જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલી ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર 3 દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરતા આટકોટ પોલીસ સ્ટેશન અને જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ટ્રસ્ટી અર્જણ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરી આરોપીને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવે છે। ત્યારે ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 25 તારીખે રૂડા ભગતની જે ટોળકી છે એ ભાડુતી ગુંડા પછી ઘાતક હથિયારો લઈ અને સંસ્થામાં આતંક મચાવ્યો અને સંસ્થાના CPU ને એ બધી લૂંટ કરી। એટલે એના માટે પોલીસે એમને લૂંટની ફરિયાદની જે કલમો છે મારી FIRમાં છે અને જે મારી પાસે લેખિત એમણે લીધું છે ને પોલીસે એમાં પણ લૂંટની કલમો સ્પષ્ટ લાગે એ ટાઈપનું અમે લેખિતે આપેલું છે, પણ છતાંય છે ને પોલીસે લૂંટની ફરિયાદ લીધી નથી। એના માટે પોલીસને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું। શું કહેશો? માંગ નહીં સ્વીકારાય તો? નહીં, માંગ નહીં સ્વીકારાય તો અલગથી આખું મોટું આંદોલન। ડીબી પટેલની અંદર જે ઓલા લુખ્ખા તત્વો ઘરી ગયા હતા એ લોકોએ ને પકડવામાં પોલીસે જે કલમો નથી ઉમેરી એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ। શું માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશું અમે। ઘટના ડીબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ધબે જે લુખ્ખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે, ત્યારે જસદણ પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે। આ જ્યારે FIR દાખલ કરવામાં આવી છે ત્યાં વિવિધ પ્રકારના CCTV કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે પોલીસ એનાથી વાકેફ પણ છે, એને જાણ પણ છે અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે। તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માંગ। સમસ્ત સમાજની છાત્રાલય છે, પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ આટકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધાએ સાથે મળીને આવેદન આપવા માટે